આપણે સીમાં સમજ્યા પહેલાં અત્યારે સમજતા હતા લેંગ્વેજની અંદર ગ્રામરનો પોર્શન આવે છે, 4 લખેલા હતા. બીજા મેં હજી 4 પ્રશ્નો આપેલા છે તે પણ લખ્યા છે. શું કરવાનું છે આમાં તો આપણે હમણાં સમજી ગયા. પણ તમારી જાણ માટે શું કરું છું, હું વધારે સરળતા થાય માટે જે લખેલી સૂચના છે એનું ગુજરાતી લખું છું જેથી તમે કરી શકો. શું કહે છે? was કે wasn't કે were કે weren't નો ઉપયોગ કરી આ ડાયલોગ પૂર્ણ કરો. જે વાક્ય આપણને આપેલા છે તેમાં કોઈ ક્વેશ્ચન અને એની સાથે આપેલો કોઈ બીજી વ્યક્તિની વાતચીત આપી છે. ક્વેશ્ચન એટલે બે વ્યક્તિ પેરમાં કામ કરે છે, જોડીમાં આપણે પણ કામ કરવાનું છે આપણે. તો એમાં કોઈ એકમાં હકારમાં જવાબ તો બીજામાં નકારમાં જવાબ આવતો હોય અને આ હમણાં મેં કહ્યું તેમ આ ભૂતકાળના ટુ બી ના રૂપો પર આધારિત છે. તો તમારે ખોટો સમજવો પડશે. એક આન્સર તમને લખી બતાવું છું, પણ આના આન્સર લખવા માટે આપણે વ્યાકરણ જે સમજાવેલું છે એમાં ટુ બી ના રૂપો ભૂતકાળ માટેના એ જે કોઠો આપેલો છે અને નીચે વાક્ય રચના આપી છે એમાં સમજશો તો ખ્યાલ આવી જશે. સાથે નકાર પણ આપણે સમજેલા છીએ, તો આમાં પણ તમારે ભાષાંતર કરીને સમજવું પડશે કે જે વાતચીત ચાલે છે એમાં પ્રશ્નના અનુસંધાને જવાબ એ હકારમાં આવે છે. તો એકવચનમાં હોય તો was અથવા wasn't આવશે, બહુવચનમાં હકાર હોય તો were આવશે, નકાર આવતો હોય તો weren't આવશે. આ રીતે કરવાનું છે. એક આપણે વાક્ય સમજીએ, બાકીના તમારે પ્રેક્ટિસ એક્સરસાઇઝમાં કરવાના છે. સમજીએ પહેલું. Where were you at 9 am in the morning yesterday? ગઈકાલે સવારે 9 વાગે. yesterday એટલે ગઈકાલે સવારે 9 વાગે તું ક્યાં હતો? તો ખાલી જગ્યા I ખાલી જગ્યા in bed as it was Sunday. રવિવાર હતો તેથી હું પથારીમાં હતો. તો હકાર જવાબ આવે છે કે પથારીમાં હતો અને I આપેલું છે. તો I ની સાથે to be ના નિયમ પ્રમાણે શું આવે? તો કે I અને એકવચન સાથે was આવે અને બહુવચન સાથે were આવે. હવે જવાબ જો એકવચન સાથે નકારમાં આવતો હોય તો was ને બદલે wasn't વપરાશે અને બહુવચનની અંદર જો નકાર જવાબ આવતો હોય તો were ને બદલે weren't વપરાશે. આ રીતે તમારે આગળના નિયમો ટુ બી પર આધારિત છે તે પાકા કરી અને પછી આ એક્સરસાઇઝના બધા જ વાક્યો 8 એક મેં તમને સમજાવ્યું છે, તો બાકી 7 રહે છે. એ 7 ના આન્સર લખીને પણ તમારે મને પહેલા એક ક્લિપ ટૂંકમાં ફોટોગ્રાફ પાડી અને મોકલવાનો છે અને પછી સુધારેલું જે હોય એ આપણે ફેરબુકમાં લખશું. આ રીતે આ એક વિભાગ જો આગળ ઉપર પાછું લેંગ્વેજમાં છે એ ફરી પાછા આગળ આપણે સમજીએ છીએ. થેન્ક યુ. વોકેબ્યુલરી વિભાગ આપણે સમજ્યા હમણાં. આગળની એક્સરસાઇઝમાં ચેપ્ટર પર આધારિત હોય છે. એમાંની એક્સરસાઇઝ છે C6, પેજ નંબર 6 પર આપેલી છે. શું સૂચના આપેલી છે સમજીએ પહેલા અને પછી આમાં શું કરવાનું છે અને આમાં શું કરવાનું છે એ બંને સમજી લઈએ. પહેલું, કમ્પ્લીટ ધ સ્ટેટમેન્ટ એટલે વિધાનોને પૂર્ણ કરો. સ્ટેટમેન્ટ એટલે આ વિધાન આપેલા છે, વાક્યો. યુઝિંગ ઉપયોગ કરીને એપ્રોપ્રિએટ વર્ડ ઓર ગ્રુપ ઓફ વર્ડ્સ યોગ્ય શબ્દો કે શબ્દો સમૂહનો ઉપયોગ કરી ક્યાંથી લેવાના છે? ફ્રોમ ધ ટેક્સ્ટ એટલે કે પાઠ્યપુસ્તકમાંથી
યોગ્ય શબ્દો કે શબ્દોના સમૂહનો ઉપયોગ કરીને વિધાનોને પૂર્ણ કરો. એટલે વાક્ય જે છે એને શું કરવાનું છે તમારા પ્રેક્ટિસ એક્સરસાઇઝમાં બંનેમાં એ જોઈ લઈએ. આ કાળ પર આધારિત છે, આ પાઠ પર આધારિત છે. પહેલા સૂચના લખી નાખું છું. પાઠમાંથી યોગ્ય શબ્દો કે શબ્દ સમૂહો ના ઉપયોગ વડે વિધાનો પૂર્ણ કરો. હવે આ એકદમ સહેલું છે, પણ પરીક્ષાની અંદર તમને બે રીતે આ પૂછી શકાય. કઈ રીતે છે એ જરા સમજીએ. શું કહે છે આમાં? તો કે પહેલું વાક્ય, એડી વાન્ટેડ એન ઇઝી. એડી સહેલું ઈચ્છતો હતો. શું? તો કે જીવન. પણ એને આધારિત પાઠમાં તમને કોઈ લાઈનો આપેલી છે અને એ લાઈનમાંથી આ કોઈ શબ્દો લીધેલા છે કે પાછળનું વાક્ય અધૂરું છે. તો આપણે શું કરવાનું છે આમાં? તો કે કોઈ એક શબ્દો થોડા આપેલા હોય અથવા આખો શબ્દ સમૂહ એટલે વાક્ય આપેલું હોય તો એ પાઠની અંદરથી બાકીનું અધૂરું વાક્ય તમારે શોધી અને આમાં લખવાનું છે. આને માટે તમારી ટેક્સ્ટ બુકની જરૂરિયાત રહેશે. આ તમારી પ્રેક્ટિસ એક્સરસાઇઝ છે. આપણે અહીંયા એક પણ વિધાન આમાં કમ્પ્લીટ નથી કરવાના. શા માટે? તો આ એક પરીક્ષાની અંદર તમને ફંક્શનમાં પૂછી શકાય અધૂરા વાક્ય પૂર્ણ કરો, પણ એમાં સૂચના આપી હોય કે આ પ્રકારના કાર્ય પર આધારિત. જ્યારે આમાં ટોટલ પાઠ પર આધારિત એટલે કે કોઈ અધૂરી લાઈન છે એમાં શબ્દો હોય કે આખું શબ્દ સમૂહ એટલે ક્યારેક અડધું વાક્ય પણ આમાં અધૂરું હોઈ શકે. તો પાઠની અંદર આ લાઈનો શોધી અને જ્યાંથી અધૂરું છે ત્યાંથી આગળ એ બાકીની લાઈનો કમ્પ્લીટ કરી અને તમારે એનો ફોટોગ્રાફ્સ પહેલા એકા એક્સરસાઇઝનો લખીને અલગથી રાખવા અને મને એ હોમવર્ક સ્વરૂપે મોકલી આપવાનો છે. આ પાઠ પર આધારિત. ફરી સમજાવું છું એક્સરસાઇઝમાં શું કરવાનું છે. તો કે આ પાઠમાંથી લીધેલી લાઈનો છે અને એ અધૂરી લાઈનો ક્યાંથી છે, શું છે એ ભાષાંતર કરી અને સમજવાનું છે. આપણે પાઠનું ભાષાંતર પણ લેક્ચરની અંદર આગળ ભણી ગયેલા છીએ, તો એના પર આધારિત તમે આસાનીથી શોધીને લખી શકશો. પણ ટેક્સ્ટ બુક સામે રાખી અને તમે આ લાઈનોનું ભાષાંતર કરીને શોધી લેશો તો આસાનીથી તમે આમાં વાક્ય પૂર્ણ કરી શકશો. આ છે આપણો C6 વિભાગ. હવે લર્નિંગ વિભાગ માટે એક શબ્દ આપવામાં આવેલો છે. એ લર્નિંગ વિભાગ મોટે ભાગે ગ્રામર પર આધારિત હોય છે. તો આની અંદર શું કહે છે જો સૂચના પહેલા વાંચીને સમજીએ, એનું ભાષાંતર લખું છું અને પછી આમાં શું કરવાનું એ તમને આસાનીથી ખ્યાલ આવી જશે. આમાં હજી બીજા પણ 4 વાક્યો છે એ ફરી પાછા એ ઉપર તમને હું એક્સરસાઇઝમાં લખી આપું છું. આ સમજીએ પહેલા શું કહે છે? વર્ક ઇન પેર. જોડીમાં કામ કરો એન્ડ કમ્પ્લીટ ધીસ ડાયલોગ. અને આ ડાયલોગને પૂર્ણ કરો. એટલે આપણને જે આપેલા છે એ બી કરીને વાતચીત કરે છે તેને પૂર્ણ કરવાનું છે. યુઝિંગ ઉપયોગ કરીને. આ પૂરું કરવાનું છે. આપણે ડાયલોગ બે વ્યક્તિ વાત કરે છે કઈ રીતે? was or wasn't એટલે was કે wasn't નો ઉપયોગ કરીને કે were or weren't એટલે were અથવા weren't નો ઉપયોગ કરીને. તો આને માટે તમારે આગળ આપણા જે વ્યાકરણના વિડિયો સમજ્યા છીએ એમાં was અને wasn't, were અને weren't એ ભૂતકાળમાં આવે છે. તો to be ના ભૂતકાળના રૂપમાં જઈને આપણે સમજશું કે કયા કર્તાની સાથે was આવે છે, કે નકાર હોય તો wasn't આવે છે. જ્યાં હકાર હોય ત્યાં was આવતું હોય, ત્યાં જો નકાર હોય તો wasn't આવશે. એ જ રીતે where જ્યાં હકારમાં આવતું હોય ત્યાં નકાર વાક્ય જવાબ આવતો હોય તો weren't લાગુ પડશે.
આ રીતે આ એક્સરસાઇઝના જવાબ પણ તમારે જાતે કરવાના છે. બંને તમારી પ્રેક્ટિસ એક્સરસાઇઝ છે. આ પાઠ પર આધારિત છે અને આ વ્યાકરણ પર આધારિત છે. આગળ આપણે જોઈએ છીએ જરા આના આગળના જે વાક્યો છે તે બીજા લખવાના, એ લખીને આપણે પછી સમજી લઈએ. એક્સરસાઇઝ તમારે જાતે કરવાની છે. બીજી એક્સરસાઇઝ છે શબ્દ ભંડોળની. શું કહે છે એમાં સમજીએ પહેલા આપણે. રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ્સ, એટલે લીટી કરેલા શબ્દોને બદલે શબ્દો લખો. શું લખવાનું છે? વિથ ધ વર્ડ્સ, એવા શબ્દોથી, હેવિંગ ધ ઓપોઝિટ મિનિંગ, કે જેનો અર્થ વિરુદ્ધ થતો હોય. ફ્રોમ ધ બ્રેકેટ, એટલે કાઉન્સમાંથી. શું એનો અર્થ? કે કાઉન્સમાં અને નીચે આપેલા વાક્યમાં લીટી કરેલા શબ્દોને બદલે કાઉન્સમાંથી તેનો વિરોધી અર્થ થતો હોય તેવો શબ્દ લઈને મૂકો. લખીએ એટલે આઈડિયા આવી જશે. લીટી કરેલ શબ્દોને બદલે કાઉન્સમાંના શબ્દોમાંથી તેનો વિરોધી શબ્દ મૂકો. સમજીએ ફરી સાવ સહેલી રીતે જો કહીએ તો શું કહી શકાય આને? તો કે વાક્યો જે આપણને અહીંયા ટોટલ આપેલા છે, આ 7 વાક્યો, એ 7ની સામે 7 શબ્દો આપ્યા છે. આપણે શું કરવાનું છે? તો કે આ લીટી કરેલા શબ્દને બદલે કાઉન્સમાંથી શબ્દ લેવાનો છે. પણ કેવો? તો કે આ લીટી કરેલો શબ્દ છે એનો વિરોધનો અર્થ બતાવતો હોય તેવો શબ્દ આમાંથી પસંદ કરીને એને બદલે વિરોધી શબ્દ મૂકવાનો છે. આ પણ આપણે શબ્દ ભંડોળ જે એક વિભાગ છે એમાંનો જ એક વિભાગ છે કે જેમાં સમાનાર્થી અને વિરોધાર્થી શબ્દ આપણે મૂકવાનો હોય છે. તો એ માટે આપણે પહેલા કીધું તેમ કે આ આખો વિભાગ છે શબ્દ ભંડોળ વાળો, એ કયા પ્રકારનો છે? તો કે એવા પ્રકારનો આ છે કે જેમાં તમને જે આપેલું છે એ
સમજવા પડશે પહેલા કૌંસમાં આપેલા શબ્દોનું આપણે ભાષાંતર સમજવાનું અને પછી તમને આ જે વિભાગ છે એટલે કે એક્સરસાઇઝ એની અંદર બીજું જો ન આવડે વાક્યનું ભાષાંતર કરવા પૂરો પ્રયત્ન કરવાનો છે આપણે અને એ જ રીતે સમજશું તો વધારે સારી રીતે આપણે આપણું જ્ઞાન પણ વધારી શકશું અને એક્સરસાઇઝ પણ યાદ રહી જશે પણ છતાં જો ટૂંકા રસ્તા રૂપે અથવા યાદ રાખવા માટે કહીએ તો શું આપણને સૂચના આપી છે તો કે ભાઈ કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરવાનો અને લીટી કરેલા શબ્દને બદલે મૂકવાનો પણ કેવો વિરોધી અર્થ બતાવતો હોય તેવું એટલે આનો વિરોધી આમાંથી શું છે જો આવડી જાય તો પણ બાકી કંઈ જ નથી કરવાનું આખું વાક્ય એમ લખી નાખો અને લીટી કરેલા શબ્દને બદલે આમાંથી જે વિરોધી આવતો હોય તે આપણે શોધી લેવાનો અને આખું વાક્ય લખીને આનો વિરોધી શબ્દ આને બદલે મૂકી દેવાનો કઈ રીતે એની માટે પહેલા કીધું તો એમ કૌંસમાં આપેલા શબ્દોનું ભાષાંતર આપણને આવડવું જરૂરી તો જ આપણે અહીંયા કયો શબ્દ વિરોધનો આવે છે તે કહી શકશું જોઈએ લાર્જ એટલે વિશાળ અથવા મોટું પણ કહી શકે ઈઝી એટલે સહેલું બ્યુટીફુલ એટલે સુંદર કમ્ફર્ટેબલ એટલે આરામદાયક સેડ એટલે દુખી વિકેડ એટલે ક્રૂર અથવા નાલાયક અને લેઝી એટલે આળસુ ફરી સમજીએ લાર્જ એટલે વિશાળ ઈઝી એટલે સહેલું બ્યુટીફુલ તો સુંદર કમ્ફર્ટેબલ તો આરામદાયક સેડ એટલે દુખી વિકેડ એટલે ક્રૂર અને લેઝી એટલે આળસુ આ એક વખતે ઉચ્ચાર સાથે યાદ રાખીએ પછી ડાયરેક્ટ આપણે એમને ગુજરાતી યાદ રાખવાનું વિશાળ સહેલું સુંદર આરામદાયક દુખી ક્રૂર અને આળસુ હવે શું કરવાનું છે આપેલા શબ્દો છે એની અંદરથી જોઈએ તો શું થશે માત્ર ભાષાંતરની સાથે સાથે એ સ્મોલ એટલે નાનું તો નાનાની સામે આપણને આમાં શું શબ્દ આપેલો છે તો કે પહેલો જ વિશાળ બરાબર મોટું અથવા વિશાળ તો આ એક જ છે સામાન્ય રીતે નાનાની સામે મોટો એટલે બિગ આવવું જોઈએ પણ બિગ ને બદલે આપણને અહીંયા લાર્જ શબ્દ આપ્યો છે તો આપણે આન્સર લખીએ એમાં એક્સરસાઇઝ કેવી રીતે લખશું તો કે એટલી ખબર પડી ગઈ કે ભાઈ સ્મોલ ને બદલે આપણે મોટો મૂકવાનો જો ગુજરાતી કરીએ તમને આપેલું છે એનું એટલે તમને ખ્યાલ આવે કે શા માટે વિરોધી માંગ્યો છે જો when the captain and the team got down the train જ્યારે કેપ્ટન અને તેની ટીમ એ ટ્રેનમાંથી નીચે ઉતર્યા આ સ્મોલ ક્રાઉડ એટલે નાનું ટોળું ગેધર ભેગું થયું હતું ટુ વેલકમ ધેમ તેને આવકારવા એક નાનું ટોળું ભેગું થયું હતું તો સામાન્ય રીતે કોઈ ટીમ કે વિજેતા થઈને આવતી હોય કોઈ પણ રમતની અંદર તો એની અંદર નાનું ટોળું ન હોય પણ વિશાળ ટોળું એમ બતાવવું પડે આપણે એટલે નાના ટોળાને બદલે શું આવી જશે વિશાળ ટોળું એટલે લાર્જ શબ્દ મૂકવાનો આન્સર આપણે કેમ લખશું એ પદ્ધતિ સમજીએ માત્ર એ શબ્દને બદલે અહીંયા લાર્જ મૂકી નથી દેવાનું આખું વાક્ય આપણા આન્સરમાં લખવાનું છે આ વસ્તુ આપણે ખાસ યાદ રાખશું when the captain and the team got down the train હવે અ સ્મોલ ને બદલે શું મૂકવાનું છે આપણે તો કે અ લાર્જ crowd gathered to અને વાક્યના શબ્દો અહીંયા આપણે જગ્યા નીચેની તરફ નથી તો અહીંયા લખી નાખીએ છીએ ટુ વેલકમ ધેમ આ જે છે તે આની સાથે નથી આપણે યાદ રાખશું આ આની સાથે છે અહીંયાથી આ તરફ એ રીતે આપણે યાદ રાખશું નેક્સ્ટ
when the question paper is difficult, જ્યારે પ્રશ્નપત્ર એ અઘરું હોય છે, the students seem happy, વિદ્યાર્થી ખુશ દેખાય છે. આવું બને આપણે વિદ્યાર્થી છે ને સમજજો શું કહે છે ફરી, જ્યારે પ્રશ્નપત્ર એ અઘરું હોય છે વિદ્યાર્થીઓ ખુશ દેખાય છે. તો અઘરું ન હોય ત્યારે ખુશ દેખાય, તો કે સહેલું હોય ત્યારે તો ડિફિકલ્ટ ને બદલે શું આવી જશે ઈઝી. ક્યાં શબ્દ છે અહીંયા આપેલું, એટલે ફરી જવાબ લખીએ ત્યારે માત્ર આ રીતે when the question paper is easy, જ્યારે પ્રશ્નપત્ર સહેલું હોય છે the students seem happy. પ્રશ્નપત્ર સહેલું હોય છે ત્યારે વિદ્યાર્થી ખુશ દેખાય છે. પછી he is very noble, તે ખૂબ ઉમદા વ્યક્તિ છે એટલે સ્વભાવનો સારો વ્યક્તિ છે. so people hate him, તેથી લોકો એને ધિક્કારે છે. આવું બની શકે, સ્વભાવનો સારો વ્યક્તિ છે તો આપણે એને ધિક્કારતા નથી, તો એનો અર્થ કે નોબલ નથી પણ એ કેવો છે ક્રૂર સ્વભાવનો હોય. તો અહીંયા આપેલું હશે શું છે wicked. he is very wicked, તે ખૂબ ક્રૂર છે, તેથી people hate him. so people hate him એટલે તેથી લોકો તેને ધિક્કારે છે. નેક્સ્ટ, ગયા અઠવાડિયે I traveled by the Rajdhani Express in the AC coach. ગયા અઠવાડિયે મેં રાજધાની એક્સપ્રેસના એસી કોચમાં મુસાફરી કરી. હવે એસીમાં મુસાફરી કરીએ તો કેવું હોય આરામદાયક ને. જો અહીંયા શું આપ્યું છે my journey was quite uncomfortable, પણ મારી મુસાફરી ખૂબ quite એટલે ખૂબ દુવિધાવાળી હતી. દુવિધાવાળી એટલે અગવડવાળી હતી. શું કહે છે ફરી, ગયા અઠવાડિયે મેં રાજધાની એક્સપ્રેસના એસી કોચમાં એટલે એસી ડબ્બામાં મુસાફરી કરી. તો એસી ના ડબ્બાની અંદર આપણે જો જતા હોઈએ તો મુસાફરી કેવી હોય આરામદાયક. એને બદલે અહીંયા શું કહે છે my journey was quite uncomfortable, મારી મુસાફરી ખૂબ જ અગવડભરી હતી. uncomfortable એટલે તો uncomfortable નહીં આવે પણ શું આવશે comfortable. હવે માત્ર શું હું કરું છું મિત્રો, તો કે આપણે સમજી લીધું છે, હું આખું વાક્ય નથી લખતો પણ શું કરું છું તો ટૂંકું વાક્ય, પણ તમારે ટૂંકું લખવાનું નથી સમજજો, હું તમારી સમજણ માટે કરું છું ખાલી ટ્રાવેલ્ડ બાય ધ, પણ તમારે આવી રીતે ડોટ ડોટ કરીને નથી લખવાનું, સમજવા માટે. પેલી મેટર સમજાવવાની છે તે સમજાઈ ગઈ છે તમને, એટલા માટે મેં ડોટ ડોટ કરેલા છે. વોઝ ક્વાઇટ. હવે અનકમ્ફર્ટેબલ એટલે અસગવડ ભર્યું, આપણે બતાવવાનું સગવડ ભર્યું. તો કમ્ફર્ટેબલ નો વિરોધી આપણને આપેલો છે અનકમ્ફર્ટેબલ નો કમ્ફર્ટેબલ. એટલે આપણો આન્સર અહીંયા શું આવશે તો કમ્ફર્ટેબલ. આ છે આપણો આન્સર. તમારે મિત્રો આખું વાક્ય લખી અને પછી ડોટ ડોટ નથી કરવાનું, આખું વાક્ય લખી અને પછી કમ્ફર્ટેબલ એમ આન્સર લખવાનું છે. નેક્સ્ટ, બિંદુ ઇઝ હેપી, બિંદુ ખુશ છે, બીકોઝ કારણ કે she got less marks in the test, કારણ કે તેણીને ઓછા માર્ક ટેસ્ટમાં આવ્યા છે. તો અહીંયા શબ્દ શું આપણને આપેલો છે લાઈન કરેલો હેપી. બિંદુ ખુશ છે કારણ કે તેણીને ટેસ્ટમાં ઓછા માર્ક આવ્યા છે. તો હવે ઓછા માર્ક આવે ત્યારે આપણે
ખુશ થઈએ છીએ? નહીં. શું થાય છે? દુઃખ થાય છે. તો એને માટે શબ્દ શું આવશે? સેડ. તો હેપી ને બદલે આપણે શું લખશું? સેડ. આન્સર લખીએ તો શું આવશે? બિંદુ is sad because she got less marks in the test. બિંદુ દુખી છે કારણ કે તેણીને ટેસ્ટમાં ઓછા માર્ક્સ આવ્યા છે. નેક્સ્ટ, કેટલાક એક્ટિવ સિટીઝન, કેટલાક કાર્યદક્ષ એટલે કામદાર નાગરિકો ડુ નોટ યુઝ ડસ્ટબિન, કચરા ટોપલીનો ઉપયોગ કરતા નથી. ટુ ડમ્પ એટલે નાખવા, ફેંકવા. રબીશ એટલે કચરો, કચરાને નાખવા. એટ પબ્લિક પ્લેસીસ એટલે જાહેર સ્થળોએ. આખાનું ગુજરાતી કરીએ તો શું થાય? કેટલાક જાગૃત નાગરિકો, એમ પણ કહી શકાય, જાગૃત નાગરિકો એ જાહેર સ્થળોએ કચરાને ફેંકવા માટે કચરા ટોપલીનો ઉપયોગ કરતા નથી. હવે જો જાગૃત હોય તો એ કચરા ટોપલીનો ઉપયોગ કરતા નથી એમ ન કહી શકાય. જાગૃત નાગરિક કોને કહી શકાય? તો કે જાહેર સ્થળોએ એ સ્વચ્છતા રાખતા હોય, કચરો જ્યાં ત્યાં ન ફેંકતા હોય. અહીંયા તો આપણને ઉલટું આપ્યું છે કે કેટલાક જાગૃત નાગરિકો એ જાહેર સ્થળોએ કચરાને ફેંકવા કચરા પેટીનો ઉપયોગ કરતા નથી. તો અહીંયા એક્ટિવ ની બદલે આપણે શું લેવું પડશે? તો કે કેટલાક આળસુ. અહીંયા કહેવાય કાર્યશીલ અને અહીંયા આળસુ એમ શબ્દ આવી શકે. તો આપણે જ્યારે લખશું ત્યારે શું લખી શકાશે? તો કે સમ લેઝી. એક્ટિવ ની બદલે આળસુ એટલે કેટલાક આળસુ નાગરિકો જાહેર સ્થળોએ કચરાને ફેંકવા કચરા ટોપલીનો ઉપયોગ કરતા નથી. એમ બનશે. અને પછીનો ધ અગલી સાઇડ ઓફ નેચર એટલે કુદરતનો ખરાબ દ્રશ્ય. અગલી સાઇડ એટલે ખરાબ દ્રશ્ય. ઓલવેઝ એટ્રેક્ટ્સ આપણને આકર્ષે છે. એટલે કે કુદરતી ખરાબ કુદરતી દ્રશ્ય આપણને હંમેશા આકર્ષે છે. એવું બની શકે? ખરાબ કુદરતી દ્રશ્ય છે એટલે આપણે કોઈ પણ જગ્યા પર જઈએ છીએ અને જ્યાં ત્યાં એક જગ્યા પર ડુંગર આખો છે, લીલોતરી છે, વૃક્ષો છે, ત્યાં તળાવ છે, તો એ આપણને આકર્ષે કહેવાય. પણ એ જ ડુંગરને કાપી નાખેલો છે, વૃક્ષો નથી, તો શું કહેવાય? તો કે કદરૂપ એ દ્રશ્ય. તો એ આપણને આકર્ષતું નથી. તો અહીંયા કેવું કહેવાય? તો કે કદરૂપની પણ સુંદર દ્રશ્ય. તો સુંદર માટે શબ્દ શું આવશે? બ્યુટીફુલ. તો શું આપણે લખશું? તો કે ધ બ્યુટીફુલ એટલે સુંદર દ્રશ્ય. કુદરતનું સુંદર દ્રશ્ય આપણને હંમેશા આકર્ષે છે. આ છે આપણી V2 એક્સરસાઇઝ. બસ આમાં હવે આ વોકેબ્યુલરી વિભાગની અંદર જે એક્સરસાઇઝ આવે છે એ આપણે આગળ માટે બહુ અગત્યની નહીં હોય અને આપણે એના પર જશું ને આ બે એક્સરસાઇઝ આપણે વોકેબ્યુલરી વિભાગમાંથી સમજવાની છે. થેન્ક યુ. સ્ટાન્ડર્ડ 9 માં આપણે યુનિટ 1 ચિત્તાસ ટીયર્સ કે ચિત્તાના આંસુ એ લેસન આપણે સમજેલા છીએ. હવે એ જ લેસનની એક્સરસાઇઝ પાછળ આપેલી છે, થોડી ગ્રામેટિકલી અને થોડું શબ્દ ભંડોળ પર આધારિત. તો આજે આપણે સમજીએ છીએ પહેલી એક્સરસાઇઝ એ 2-3 વિભાગમાંનો પહેલો વિભાગ છે વોકેબ્યુલરી એટલે શબ્દ ભંડોળ. એટલે કોઈ શબ્દો આપેલા હોય આપણને અને એના પર આધારિત આપણે વાક્ય જે આપેલું છે તેમાં જવાબ મૂકવાનો છે. એ તમને જે આપેલો વિકલ્પ છે તેમાંથી શું સૂચના આપેલી છે પહેલા આપણે એનું ભાષાંતર લખીને સમજીએ. ફિલિંગ ધ બ્લેન્ક્સ એટલે ખાલી જગ્યા પૂરો. અહીંયા આપણને ખાલી જગ્યા આપેલી છે.
યુઝિંગ એટલે ઉપયોગ કરીને, ધ વર્ડ્સ શબ્દોનો, ગિવન ઇન ધ બ્રેકેટ એટલે કૌંસમાં આપેલા. તો આખું ગુજરાતી લખશો તો શું થશે? તો કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી fill in the blanks એટલે ખાલી જગ્યા પૂરો. સમજતો પહેલા એ જો આનો જવાબ આપણે લખવો છે આના અંદરથી તો બે વસ્તુ આપણને આમાં આવડવી પડે. શબ્દ ભંડોળનો વિભાગ એ સંપૂર્ણપણે ગુજરાતી ભાષા પર આધારિત છે, એટલે કે એમાં ફરજિયાત આપણને ભાષાંતર આવડવું પડે તો જ શું જવાબ આવે છે તો તમે કહી શકો કે શબ્દ ભંડોળ છે. એમાં કોઈ ચોક્કસ નિયમ નથી હોતો, આમાં ગમે તે શબ્દ તમને આપી શકે અને વાક્ય પણ ગમે તે આપી શકે. તો જો ભાષાંતર એટલે કાળ આવડતું હોય, આપણી પાસે શબ્દ ભંડોળ હોય તો જ આમાં આપણે વધારે સફળ થઈ શકીએ. શું છે પહેલા આપણે કૌંસમાં શું કરવાનું આમાં આ પ્રકારની એક્સરસાઇઝમાં વોકેબ્યુલરીમાં તો કે આપેલા શબ્દો છે એનું પહેલા આપણે ભાષાંતર સમજવાનું અને પછી વાક્યનું ભાષાંતર કરીએ તો આમાંથી શું જવાબ આવે છે તે આપણને આસાનીથી આવડી જશે. અહીંયા આપણે ઉપર ભાષાંતર નથી લખતા, માનસિક રીતે સમજવા પ્રયત્ન કરશું. વોટ આ શેમ કેવું શરમજનક. બરાબર શબ્દો યાદ રાખજો. વોટ આ શેમ કેવું શરમજનક. બ્રેવો એટલે બહાદુર. વેલ ડન ખૂબ સરસ, બહુ સરસ. કોંગ્રેચ્યુલેશન્સ અભિનંદન. એલનાસ એટલે અરે દુઃખનો ભાવ બતાવે છે. અને બેસ્ટ ઓફ લક એટલે શું આપણે કહીએ છીએ શુભેચ્છા. ફરી સીધું ગુજરાતી અંગ્રેજી એક વખત હજી ફરી બોલીને સમજાવું છું. વોટ આ શેમ કેવું શરમજનક. બ્રેવો બહાદુર. વેલ ડન ખૂબ સરસ. કોંગ્રેચ્યુલેશન્સ અભિનંદન. એલનાસ એટલે અરે દુઃખ વ્યક્ત કરે છે અને બેસ્ટ ઓફ લક એટલે શુભેચ્છા. આપેલા વાક્યનું હવે આપણે ગુજરાતી કરીએ છીએ પણ એ પહેલા અંગ્રેજી ગુજરાતીને બદલે માત્ર ગુજરાતી બોલી જાઉં છું દરેક શબ્દોનું. ઉપરના જે છે તે કેવું શરમજનક, બહાદુર, ખૂબ સરસ, અભિનંદન, અરે અને શુભેચ્છા. આપણે ભાષાંતર કરીને પાછળ શું આવી શકે આની અંદરથી એ લખવાનું છે. સમજતા જઈએ અને પછી લખીએ છીએ. પહેલું, વિભૂતિ copied answer in the examination. વિભૂતિએ પરીક્ષામાં જવાબોની નકલ કરી. કોપી એટલે નકલ કરવી ને copied એટલે નકલ કરી. ફરી વાક્ય બોલું છું. વિભૂતિએ પરીક્ષામાં જવાબની નકલ કરી. તો શું આવી શકે ભાઈ આની અંદરથી તો કે શરમજનક બાબત છે એ આવશે. એટલે પહેલો જે જવાબ છે શું છે આપણો? વોટ આ શેમ કેવું શરમજનક. તો આન્સર આપણો આવશે વોટ અ શેમ. આ બધા જ ઉદ્ગાર વાક્યો છે, આ ખાસ આપણે યાદ રાખશું. સેકન્ડ શું આપેલું છે? જતીન બેન્ડેજ એટલે સારવાર કરી, પાટાપિંડી કરી. એન ઇન્જર્ડ ડોગ એટલે એક ઈજાગ્રસ્ત કૂતરાની. ઇન ધ સ્ટ્રીટ શેરીમાં. જતીને શેરીમાં ઈજાગ્રસ્ત એક કૂતરાની પાટાપિંડી કરી અથવા સારવાર કરી. ફરી જતીને શેરીમાં ઈજાગ્રસ્ત એવા એક કૂતરાની સારવાર કરી. તો શું કર્યું કહેવાય? તો કે સરસ કામ કર્યું. તો સરસ કામ માટે આપણે શું શબ્દ છે આપણી પાસે? વેલ ડન. નેક્સ્ટ, કરીમ
is going to appear at the interview. કરીમ ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું છે. શેના માટેનું છે? ફોર ધ પોસ્ટ ઓફ ધ જનરલ મેનેજર. જનરલ મેનેજરની જગ્યા માટે કરીમ ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું છે. તો કોઈ પણ બાબતમાં કોઈ વ્યક્તિ કઈ જતી હોય, ખાસ કરીને ઇન્ટરવ્યુ માટે, એડમિશન માટે, કોઈ નોકરી માટે, તો આપણે એને હંમેશા શું આપતા હોઈએ છીએ? તો કે શુભેચ્છા. પરીક્ષા દેવા આપણે જઈએ તો ઘરેથી વાલી કે આપણા મિત્રો તરત જ આપણને ફોન પર અથવા રૂબરૂ કહેતા હોય છે શું? તો કે બેસ્ટ ઓફ લક. તો ઇન્ટરવ્યુ માટે જાય છે તો આપણે પણ કરીને શું કહેશું? બેસ્ટ ઓફ લક, શુભેચ્છા. Next, Dipti scored 92% in the final exam. દીપ્તિએ અંતિમ પરીક્ષામાં અથવા છેલ્લી ફાઇનલ પરીક્ષામાં 92% મેળવ્યા. સ્કોર્ડ એટલે અહીંયા મેળવ્યા. તો કોઈ પણ આપણા મિત્રો કે આપણા ઘરના સભ્યો એ ક્યાંય પણ પર્સન્ટેજ આ રીતે લાવતા હોય 85, 90, 92, 95, તો આપણે એને જોઈને તરત જ શું કહેતા હોઈએ છીએ? તો કે અભિનંદન. એટલે શું કહેવાશે અહીંયા? કોંગ્રેચ્યુલેશન્સ. Next, Naren completed his homework very well. નરેને સારી રીતે તેનું ઘરકામ પૂરું કર્યું. તો શું કહેવાય? તો કે બહાદુરીનું કામ કર્યું કહેવાય. નરેને તેનું કામ સારી રીતે તેનું ઘરકામ પૂરું કર્યું. તો કે બહાદુરીનું કામ. બહાદુર એટલે શું? તો કે brave હોવું. અને હવે આપેલા વિકલ્પની અંદરથી આપણે સમજવાનું જ છે, પણ એક સાદી ટ્રીક પહેલા સમજી લઈએ. ખુશાલી ફેલ્ડ ઇન ધ લાસ્ટ ટેસ્ટ. ખુશાલી છેલ્લી ટેસ્ટમાં નાપાસ થઈ. તો શું કહેવાય? તો કે અરે, આપણે એને દુઃખ વ્યક્ત કરશું. અરે એટલે એની માટે શું આવે? એલાસ. હવે આમાં શું યાદ રાખવાનું મિત્રો? કે તમને 6 વિકલ્પ આપેલા છે ને 5 મળી ગયા, તો છેલ્લું શું આવે? તો કે જે બાકી રહે છે તે. 5 આવી ગયા તો શું બાકી રહેતું હતું? એલાસ. પણ આન્સર એક્ઝામમાં ક્યારેય એ રીતે નહીં મૂકવાનો. હંમેશા ભાષાંતર કરીને જો આગળ ચાલીએ તો એ આપણો પોઝિટિવ લૂક કહેવાય કે ભાઈ જે આપ્યું છે એને આપણે સમજીને કરીએ છીએ. પહેલું એક પ્રકારની કોપી જ મારી કહેવાય કે ભાઈ 5 આવી ગયા તો બાકી રહે છે તે છઠ્ઠું. પણ આપણે આનું ભાષાંતર જો નહીં કરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ તો આમાં જે એક વાક્ય છે આગળ ઉપર આપણે પાઠમાં પણ એવું કરી શકીએ, વ્યાકરણમાં પણ એવું કરી શકીએ અને આપણો એ વિભાગ છે થોડો નબળો બનતો જાય. આ જ અગત્યનો વિભાગ છે શબ્દ ભંડોળ. આપણી પાસે જેટલું અંગ્રેજીમાં સારું એટલું આપણે સારી રીતે બધા ટોપિક કરી શકીએ. આ છે મિત્રો કેવો વિભાગ? વોકેબ્યુલરીનો શબ્દ ભંડોળ. એટલે એમાં દરેકની અંદર V1, V2, V3, V4, V5 કરીને આપેલી હશે. તેમાંથી આપણે એક્ઝામ લક્ષી અને આગળના ધોરણમાં તમને ઉપયોગી તે બધી જ એક્સરસાઇઝો કરવાના છીએ. આ તમારા શબ્દ ભંડોળને વધારે તેવી સરસ એક્સરસાઇઝ છે. એટલા માટે આપણે એમાં જોયું 2 બાબતોમાં આપણે સમજ્યા શબ્દ ભંડોળ વધારવા માટે. શું? તો કે કાઉન્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને નીચેના વાક્યમાં જો ખાલી જગ્યા પૂરવાની હોય તો શું કરવાનું? પહેલા તો આપણે એ શબ્દ ભંડોળ વાળા વિભાગમાંથી કાઉન્સમાં આપેલા શબ્દોનું ભાષાંતર સમજશું, યાદ રાખશું બધા શબ્દોનું, અને પછી આપેલી એક્સરસાઇઝના વાક્યો છે એનું પણ આપણે ભાષાંતર કરીને સમજશું. તો શું થશે? આપણને એક્ઝેક્ટ આઈડિયા આવી જશે કે ભાઈ આમાં આન્સર શું આવી શકે. આ રીતે યાદ રાખવાનું છે. બરાબર. તમે જ્યારે પ્રેક્ટિસ કરો ત્યારે આ જ એક્સરસાઇઝને હવે આ પણ આડાવાળા ક્રમમાં લખી નાખવાના બધાને, અને આ વાક્યોને પણ આડાવાળા ક્રમમાં લખી નાખવાના. ટેક્સ્ટ બુક હજુ શરૂ જ આપણે કરી રહ્યા છીએ મિત્રો, ત્યારે
દરેક પાઠની બધી જ એક્સરસાઇઝ જે આપણે કરીએ એ બધી વ્યાકરણ પર આધારિત હોય તો આપણે જે વ્યાકરણના લેક્ચર અગાઉ સમજેલા છે એ બધા એના પર આધારિત હોય તો એ રીતે કરવાની. બાકી આ જે નાની નાની હોય કે આ રીતની એક્સરસાઇઝ એ બધી જ એક વખતે હું તમને જવાબ સાથે સમજાવું પછી ઘરે તમારે કેમ પ્રેક્ટિસ એની એક અથવા બે વખતે કરવાની તો કે આ શબ્દો આપેલા છે તે સમજી અને આડાઅવળા લખી નાખો કાઉન્સના અને વાક્યોને પણ આડાઅવળા ક્રમમાં લખી અને તમારી જાતે ભાષાંતર કરી અને પછી આન્સર એમાં લખો. એ લખેલા આન્સરને આપણે આ જે આન્સર અહીંયા લખેલા છે વિડીયોમાં સમજાવેલા આપણે લેક્ચરમાં એની સાથે મેળવી દેવાના કે મારી ક્યાં ભૂલ થાય છે અને એ ભૂલ સુધારવા પ્રયત્ન કરશો તો આસાનીથી પરીક્ષામાં તમને આ ટોપિક પૂછાશે ત્યારે પણ આવડી જશે. થેન્ક યુ. જોઈએ આગળ હવે બીજો V2 એક્સરસાઇઝ જે છે તેમાં આગળ સમજીએ છીએ.